હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 3ની વિષય ગણિતની ટેક્સ્ટ બુક એટલે કે ચોપડીના જવાબોનું સોલ્યુશન જોવાનું છે. અહીંયા ચેપ્ટર 8 યુનિટ 8 આપેલું છે, વાજબી વહેંચણી. શાળામાં શબનમ અને મુક્તા ભોજન વિરામ એટલે કે લંચ બ્રેકની મજા માણી રહ્યા હતા. શબનમ અને મુક્તા બંનેના જે છે ફોટોસ તમને એ બતાવે છે કે શબનમ જે છે એ કહે છે કે શું તને ચોકલેટ જોઈએ છે, તો કે હા મને જોઈએ છીએ. અને સામે મુક્તા કહે છે કે શું તારે થેપલા ખાવા છે, થેપલાનો ભાગ પણ હા તારે તારા થેપલાનો ભાગ મને આપવો પડશે. તો વિચારો કે તેઓ ચોકલેટ અને થેપલાને સમાન ભાગમાં કેવી રીતે વહેંચશે. તો જે છે આ ચોકલેટ જે છે એની અડધી ચોકલેટ કરી નાખે એટલે 8 ક્યુબ્સ છે, એમાંથી 4 ક્યુબ્સ બંને લઈ લેશે. અને રોટલી છે એની અડધી રોટલી કરી નાખશે એટલે બંને જે છે અડધી અડધી રોટલી લઈ લે એટલે સમાન ભાગમાં વહેંચણી થશે. બરાબર, આ યોગ્ય નથી. તે મને મોટો ભાગ આપ્યો છે. હે ખરેખર જો એકે 3 ભાગ લઈ લીધા ને એકે 1 ભાગ આપ્યો તો એવું ચાલે નહીં. તમે વસ્તુને સમાન ભાગમાં વહેંચવું હોય તો કેવી રીતે વહેંચશો? તો પહેલા તો કુલ સંખ્યા ગણી લઈશી. વસ્તુની સંખ્યા અને વ્યક્તિઓની સંખ્યાની પ્રમાણે વહેંચીશ. શબનમ થેપલાને શા માટે વાળી રહી હતી? તો કે શબનમ થેપલાના 2 સરખા ભાગ કરવા માટે એટલે કે અડધું કરવા માટે વાળી રહી છે. આ આખું થેપલું છે, સમાન રીતે કાપવામાં આવે તો કેવી રીતે થાય? આ તો કે ના, આ નાનો ભાગ છે, આ મોટો ભાગ છે એટલે આ નો ચાલે, આ નો ચાલે, તો આ એનો સાચો જવાબ છે. ત્યાર પછી કેટલા અડધા ભાગ એક પૂર્ણ ભાગ બનાવે છે? તો કે 2 અડધા ભાગ. આ એક અડધું, આ બીજું અડધું, આ બંને ભેગું થઈ જાય એટલે એક આખું થઈ જાય. એવા આકારો ફરતે વર્તુળ કરો જેનો અડધો ભાગ રંગીન હોય. તો કે એક તો પતંગ, એપલ અને અહીંયા એક લંબચોરસ આપેલું છે. આખા હોલનો અડધો ભાગ દર્શાવવા એક રેખા દોરો. આમાં આપણે વચ્ચેથી રેખા દોરેલી છે, અહીંયા પણ વચ્ચેથી દોરી છે ને અહીંયા પણ પિઝાને આપણે સમાન ભાગ કર્યા છે. તમે જોઈને જે છે તે કરી શકો છો. અહીંયા જે છે વચ્ચેથી આપણે ન કરી શકીએ. બરાબર, જો એને સમાન ભાગ કરવો હોય તો આ બંનેની વચ્ચેથી તમારે સમાન રેખા દોરવી પડે. શબનમે 3 બાજુએથી કેટલી ચીક્કી ખાધી છે અને કેટલી ચીક્કી બાકી છે તેનાથી તમારે ટીક કરવાની છે. પહેલા બધા જે છે એ બોક્સ ગણી લો એટલે જવાબ આવશે એનો ગ, અડધી. 2 બાજુથી ચીક્કીને ખાઈને અડધી કરવામાં આવે તેમાં રંગ પૂરવો. પહેલા આનું અડધું આપણે કરી નાખીએ. બરાબર છે મિત્રો? હવે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 છે એટલે 6 ખાના જે છે એ ખાધેલા છે એટલે 6 ખાનામાં બંને બાજુ રંગ કરવાના છે. અડધો ભાગ બનાવવાની જુદી જુદી રીતો દર્શાવો. અહીંયા આપેલું છે એ રીતે, અહીંયા વચ્ચેથી, અહીંયા ઊભી, અહીંયા ક્રોસમાં અને અહીંયા ક્રોસમાં. બીજા અડધા ભાગને દોરીને ચિત્ર પૂર્ણ કરો. જેવું આપેલું છે સેમ એવું તમારે જે છે એ સામે દોરવાનું છે. ખૂબ ઇઝી છે મિત્રો. ચાલો આપણે શોધીએ. 4 લખોટીઓ એ 8 લખોટીની કેટલી છે? તો કે અડધી છે. 8 લખોટી 4 લખોટીથી બમણી, ડબલ એટલે બમણી છે. 10 લખોટીઓ એ 5 લખોટીની બમણી છે અને 5 લખોટી 10 લખોટીની અડધી છે. 6 લખોટીઓ એ 12 લખોટીની અડધી છે અને 12 લખોટી એ 6 લખોટીની બમણી છે. ઓળખો હું કોણ છું? મારી પાસે 3 લખોટીના બમણા કરતાં ઓછી, 3ના બમણા 6 થાય, 6 થી ઓછી, 6 થી ઓછી એટલે આ 6 તો નીકળી ગયું. મારી પાસે 8 લખોટીના અડધાથી વધારે, 8ના અડધા 4, 4 થી વધારે છે એટલે આ નો આવે, ના નો આવે, જવાબ આવે 5. એવી જ રીતે બીજાનો જવાબ આવશે 6 લખોટી. દરેકને ચીક્કીનો કેટલો ભાગ મળશે? જો આ આખી ચીક્કી છે, દરેકને ચીક્કીનો 1 2 3 ને 4 બાળકો છે તો 1 2 3 ને 4. બરાબર, તો કે 1/4 ભાગ મળશે. એક પૂર્ણ ભાગમાં કેટલા ચતુર્થાંશ હોય? તો કે 1 2 3 અને 4/4 હોય. 1/4 દર્શાવતી વસ્તુઓ ઉપર ટીક કરો. આ છે અને આ છે. આ તો હાફ, આઈ નથી અને આઈ નથી. બરાબર, સંપૂર્ણનો 1/4 બનવા માટેની લીટી દોરવાની છે. આપણે એના 4 સરખા ભાગ કરીએ મિત્રો એટલે જે છે 1/4 બની જશે. તમે જોઈને દોરી શકો છો. આપેલા ચિત્રના બાકીના 3/4 ભાગ બનાવીને પૂર્ણ કરો. એક આપેલું છે
બાકીના મેં 3 1 2 અને 3 ભાગ દોર્યા છે, તમે પણ દોરી શકો છો. અને ચિત્ર પૂર્ણ કરવા માટે બાકીનો 1/4 દોરો, તો અહીંયા એક એક બંનેમાં ભાગ મેં દોરેલા છે. અડધું કે ચતુર્થાંશ, શબ્દના મેં ખાલી જગ્યા પક્ષીઓમાં રંગ કર્યો છે, તો કે અડધું એનો જવાબ છે, એટલે 1/4 ચીકી નાખવાનું છે. મુક્તાએ 1/4 રંગ કર્યો. શબ્દમાં મુક્તાની તુલનામાં બમણા પક્ષીઓમાં રંગ કર્યો છે. લક્ષણ્યા અને પીહુ. લક્ષણ્યાએ તેના 1/4 ફૂલો પોરવ્યા છે, પીહુએ તેના અડધા ફૂલો પોરવી દીધા છે. પીહુએ પોરવેલા ફૂલોની સંખ્યા કરતાં અડધી સંખ્યાના ફૂલો લક્ષણ્યાએ પોરવ્યા છે. 1/4 અને પૂર્ણ કોને કહેવાય? અને પા કહેવાય. 1/4 આ 2 કર્યા એટલે અડધું કહેવાય, આને પોણું કહેવાય 3, અને આખે આખું એટલે પૂર્ણ કહેવાય. 3/4 ભાગ દર્શાવનાર આકારો પર ટીક કરવાની છે. મેં અહીંયા ટીક કરેલી છે. સૂચવ્યા મુજબ અપૂર્ણાંકો દર્શાવવા માટે નીચેના આકારોમાં રંગ ભરો. અહીંયા 2/4 આપેલું છે, એટલે તમારે 2/4 રંગ ભરવાનું છે. 1/4, 3/4, આખે આખું 4/4, પૂર્ણમાં 3/4 અને 1/4. આ 1માં છે, અહીંયા 3માં, 1માં, અડધું 2માં, 4/4 અને 3/4. નીચે આપેલા અપૂર્ણાંકો દર્શાવવાના છે. મિત્રો, આમાં તમારે જે છે 4 ભાગ પણ કરવાના છે અને તેમાં રંગ પણ પૂરીને દર્શાવવાનું છે. 2/4 એટલે પહેલાં તો 4 ભાગ પાડીને 2માં રંગ કરશું, 1/4 1માં રંગ કરશું, 3/4 એટલે 3 ભાગમાં રંગ કરશું, 4/4 એટલે આખામાં રંગ કરશું, 3/4 એટલે 1 2 અને 3, અને 1/4 એટલે 1માં રંગ કરશું. નીચે આપેલા ખાનાઓમાં 1/4 અને અર્ધ ભાગને જુદી જુદી રીતે દર્શાવવાની છે. અડધો ભાગ દર્શાવેલો છે, 1/4 ભાગ દર્શાવેલો છે, બરાબર. આ 1/4 ભાગ દર્શાવેલો છે, આ 1/4 ભાગમાં કંઈ નથી કર્યું, અને અડધા ભાગમાં જે છે દર્શાવેલું છે. અહીંયા અડધો ભાગ, અહીંયા અડધો ભાગ, આ 1/4 ભાગ, આ 1/4 ભાગ દર્શાવેલો છે. અહીંયા જે છે આ યુનિટ પૂરું થાય છે. મિત્રો, હવે ફરી મળીશું નવા વિડીયોમાં. સી યુ સૂન.